विद्यार्थी मित्रों गुड मॉर्निंग वंदे मातरम। तो विद्यार्थी मित्रों આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 15 નૈસર્ગિક સ્ત્રોતો નહીં પણ અન્ન 15મું ચેપ્ટર આપણે નૈસર્ગિક સ્ત્રોતો પછી 16મું ચેપ્ટર આપણે અન્ન સ્ત્રોતોમાં સુધારણા જે આપણે કમ્પ્લીટ કર્યું છે। તો હવે આજના લેક્ચરની અંદર આપણે જે ચેપ્ટર નંબર 6 છે જે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ તો ચેપ્ટરનું નામ છે પેશીઓ। સરસ મજાનું ચેપ્ટર છે। तो આપણે વાત કરીએ કે આપણે વિદ્યાર્થી મિત્રો અગાઉના પ્રકરણમાં જોયું કે બધા સજીવો જે કોષોના બનેલા હોય એક કોષીય સજીવો છે કે જે બધા જ એક જ કોષ છે એ પાયાના બધા જ કાર્યો કરતું હોય, જેમ કે અમીબા અને પેરિયામિશિયમ કે જે એક કોષીય સજીવો હતા, એટલે કે એના દ્વારા હલનચલન થાય, ખોરાકનું અંતઃકરણ થાય, વાયુઓનો વિનિમય થાય, ઉત્સર્જન, બધા કાર્યો થાય। પરંતુ બહુકોષીય સજીવોમાં કોષો છે એ લાખોની સંખ્યામાં હોય, જેમાં મોટાભાગના કોષો વિશિષ્ટ પ્રકારના જ કાર્ય કરવા માટે સક્ષમ હોય। પ્રત્યેક વિશિષ્ટ કાર્ય કોષોના વિભિન્ન સમૂહ દ્વારા થાય અને કોષોના આ સમૂહ વિશિષ્ટ કાર્યોને જ પૂર્ણ કરવા સક્ષમ હોય। માનવમાં સ્નાયુ કોષોના સંકોચન અને શિથિલનના લીધે હલનચલન થાય, ચેતાકોષોના સંદેશાનું વહન કરે, રુધિરના પ્રવાહ દ્વારા ઓક્સિજન, ખોરાક, અંતઃસ્ત્રાવ અને નકામા દ્રવ્યોનું વહન થાય। વનસ્પતિમાં વાહક પેશી દ્વારા ખોરાક અને પાણીનું વહન વનસ્પતિના એક ભાગમાંથી અન્ય ભાગોમાં થાય। તો આમ બહુકોષીય સજીવ છે શ્રમ વિભાજન દર્શાવે। શરીરમાં ચોક્કસ પ્રકારના કાર્યો કરતા કોષો મોટે ભાગે સમૂહમાં હોય, તેઓ હંમેશા સમૂહમાં હોય છે। આ પરથી જાણી શકાય કે શરીરમાં એક નિશ્ચિત પ્રકારનું કાર્ય નિશ્ચિત સ્થાન પર કોષોના વિશિષ્ટ સમૂહ દ્વારા થાય અને કોષોના આ સમૂહને પેશી કહેવાય। પેશી છે જે વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય। આ બધા પેશીના ઉદાહરણ છે રુધિર પેશી, અન્વાહક પેશી, સ્નાયુ પેશી અને એવા કોષોનો સમૂહ કે જે સંરચનાકીય સમાનતા ધરાવે તેમજ એક કાર્ય સાથે એકઠા થઈ પૂર્ણ કરે। બરાબર છે। તો ચલો 6.1 જોઈએ કે શું વનસ્પતિ અને પ્રાણીઓ સમાન પ્રકારની પેશીના બનેલા છે? તો આપણે હવે ભિન્ન પેશીઓની સંરચના અને તેમના કાર્યની તુલના કરવાની છે। ચલો જોઈએ। હવે તફાવત હોય છે કે વનસ્પતિઓ સ્થાયી કે સ્થાપિત હોય તે સ્થળાંતરિત નથી કરી શકતી, જોકે તેમને ટટ્ટાર ઊભા રહેવાનું હોવાથી મોટાભાગની પેશીઓ આધાર મજબૂતાઈ આપવાવાળી હોય અને આ પેશીના કોષો સામાન્ય રીતે મૃત હોય। બીજી બાજુ પ્રાણી આહાર, પ્રજનન અને રહેઠાણ માટે શોધમાં આમથી તેમ વિચરણ કરે, તેઓ વનસ્પતિઓની તુલનામાં વધુ ઉર્જા વાપરે। પ્રાણીઓમાં મોટાભાગની પેશી જીવંત હશે। જો તફાવત પૂછાય વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી, પ્રાણીઓ અને વનસ્પતિઓની વચ્ચે વૃદ્ધિને અનુલક્ષીને એક અન્ય તફાવત હોય। વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે છે, જ્યારે પ્રાણીઓમાં આવું હોતું નથી। વનસ્પતિઓમાં કેટલીક પેશી જીવંત પર્યંત વિભાજન પામતી રહે। આ પેશીઓને કેટલાક વિસ્તારો સુધી સીમિત હોય। પેશીઓની વિભાજન ક્ષમતાના કારણે આધારે વિવિધ વનસ્પતિ પેશીઓને વર્ગીકૃત કરાય કે જેનાથી વૃદ્ધિ પામતી વર્ધમાન પેશી, વર્ધનશીલ અને સ્થાયી પેશી। પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટે ભાગે એક સમાન હોય, આથી પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશો જેવી કોઈ સીમ રેખા નથી હોતી। જટિલ વનસ્પતિની સરખામણીમાં જટિલ પ્રાણીઓના અંગો અને અંગતંત્રની રચના વધારે વિશિષ્ટ તેમજ સીમિત હોય છે અને આ પાયાનો તફાવત સજીવોના બે મહત્વપૂર્ણ સજીવ સમૂહો સૂચવે કે જેઓ ભિન્ન જીવ પદ્ધતિઓ દર્શાવે। ખાસ કરીને તેઓની ખોરાક ગ્રહણની પ્રક્રિયામાં તેમજ ઉપરાંત એક બાજુએ વનસ્પતિમાં કે એક જ સ્થાને સ્થાયી છે, જ્યારે બીજી તરફ પ્રાણીઓ હલનચલન પ્રચલન માટે અંગતંત્રના વિકાસના હેતુસભર વિવિધ પ્રકારનું અનુકૂલન ધરાવે। ચલો હવે આપણે વિસ્તૃતમાં વાત કરીએ તો પહેલું આવે છે વનસ્પતિ પેશી અને એની અંદર આવે છે વર્ધનશીલ પેશી। હવે શું કરવાનું તો કે તમારે એક પ્રવૃત્તિ કરવાની છે। બે કાચના ઝાર લઈ પાણી વડે પૂર્ણ ભરો, ડુંગળીના કંદ લેવાના, પ્રત્યેક ઝાર પર એક એક મૂકો, એટલે શું થશે થોડા દિવસ પછી એના મૂળ છે વૃક્ષની લંબાઈ માપવાની, બીજા ત્રીજા દિવસે પણ માપવાની। હવે બીજે ઝારમાં રાખેલ ડુંગળીના કંદના મૂળને ચોથા દિવસે 1 સેન્ટીમીટર કાપો। ત્યારબાદ બંને ઝારમાં રાખેલી લંબાઈને 5 દિવસ સુધી નિરીક્ષણ કરો અને એની વૃદ્ધિ થાય છે તમારે અહીંયા લખવાની છે લંબાઈ, એ હોમવર્કમાં કરીને આવવાનું છે। પછી તમારે આ બધા પ્રશ્નના જવાબ આપવાના છે કે કયા ઝારમાં રાખેલ ડુંગળીના કંદના સૌથી વધારે છે એની લંબાઈ, કાપી નાખ્યા પછી પણ તેની વૃદ્ધિ થઈ છે। તો આપણે જ્યારે ઝાર 2માં રાખેલ ડુંગળીના કંદના મૂળના અગ્રભાગને કાપી નાખીએ છીએ ત્યારે વૃદ્ધિ કરવાનું બંધ કરી દે, જો હા હોય તો શા માટે? આ બધા પ્રશ્નના જવાબ તમારે હોમવર્કમાં કરીને આવવાના છે। તો વનસ્પતિઓમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશોમાં જ થાય, આવું વિભાજનશીલ પેશીના કારણે થાય અને આ પેશી છે વર્ધનશીલ પેશી મેરિસ્ટેમેટિક ટિશ્યુ તરીકે પણ ઓળખાય છે। આ પેશી એવા પ્રદેશોમાં જોવા મળે છે। વર્ધનશીલ પેશી કયા ભાગમાં આવેલી છે તેના આધારે તેને અગ્રસ્થ, પાર્શ્વીય અને આંતરવિષ્ટ પ્રકારોમાં વર્ગીકૃત કરાય। વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા નવા કોષો શરૂઆતમાં વર્ધનશીલ જેવા હોય, પરંતુ જેમ જેમ તે વૃદ્ધિ પામી અને પરિપક્વ બને તેના લક્ષણો ધીમે ધીમે પરિવર્તન થાય અને પેશીઓના ઘટકોમાં વિભાજિત થાય, જો અહીંયા તમે જોઈ શકો છો। બરાબર છે। હવે અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે એ મૂળ તેમજ પ્રકાંડની વૃદ્ધિવાળા ભાગમાં હોય અને એની લંબાઈમાં વૃદ્ધિ કરે।
પ્રકાંડના પરિઘીય વિસ્તાર તેમજ મૂળમાં વૃદ્ધિ પાર્શ્વીય વર્ધનશીલ પેશીના કારણે થાય અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કેટલીક વનસ્પતિઓની ગાંઠની નજીક જોવા મળે. હવે વર્ધનશીલ પેશીના કોષો ખૂબ સક્રિય હોય, તેમાં કોષરસ વધારે ઘટ પાતળી સેલ્યુલોઝ યુક્ત દિવાલ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે, તેઓ રસધાની ધરાવતા નથી. તો આપણે વિચારી શકીએ કે કેમ નથી ધરાવતા. એના માટે જોઈએ સ્થાયી પેશી કે વર્ધનશીલ પેશી દ્વારા જો અલગ અલગ પેશીની વાત કરેલી છે, બે માર્ક્સમાં પૂછાય વર્ધનશીલ પેશી વિશે માહિતી આપો, સ્થાયી પેશી વિશે માહિતી આપો. હવે એક વિશિષ્ટ કાર્ય કરે છે અને વિભાજન પામવાની ક્ષમતા છે ગુમાવે, તેના પરિણામે સ્થાયી પેશીનું નિર્માણ થાય. આ પ્રકારે એક વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ આકાર પ્રાપ્ત કરવાની ક્રિયાને વિભેદીકરણ કહેવાય અને એના કારણે સ્થાયી પેશીઓનો વિકાસ થાય છે. હવે તમારે એના માટે એક વનસ્પતિનું પ્રકાંડ લઈ તમારા શિક્ષકની મદદથી પાતળા છેદ લો અને એને સેફ્રેનિન છે લાલ કલરનું હોય એનાથી તમારે અભિરંજિત કરવાનું અને એને સ્લાઇડ પર લઈ તમારે ગ્લિસરીનનું એક ટીપું મૂકી અને કવર સ્લીપ ટાંકી સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા, મેં તમને સૂક્ષ્મદર્શક યંત્ર વિશે માહિતી આપેલી હતી ક્લાસની અંદર, બરાબર છે, અવલોકન કરો. પછી તમારે એનો અને તેના વિન્યાસી ગોઠવણીનું અધ્યયન કરો અને આકૃતિની સાથે તમારે તુલના કરવાની છે કે આવું દેખાય છે કે નહીં, બરાબર, કે બધા કોષોની સંરચના સમાન છે, કેટલા પ્રકારના કોષો જોવા મળ્યા, આપણે તેના કારણો પર વિચારી શકીએ છીએ કે કોષોના કેટલા પ્રકારો શા માટે છે, બરાબર. હવે એના પછી આવે છે બીજી સરળ સ્થાયી પેશી, ઓલી ખાલી સ્થાયી હતી, સિમ્પલ પરમેનન્ટ ટિશ્યુ. અધિસ્તરની નીચે આવેલા થોડાક સ્તરોના કોષો સામાન્ય રીતે સરળ સ્થાયી પેશી છે. મૃદુતક વધુ સામાન્ય સરળ સ્થાયી પેશી છે, તે પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની બનેલી છે. આ કોષો જીવંત છે, તેઓ સામાન્ય શિથિલ ગોઠવણી ધરાવે છે. જો બાયોલોજીની અંદર તમારે બધું યાદ જ રાખવાનું હોય, જીવ વિજ્ઞાનની અંદર, બરાબર છે. આથી આ પ્રકારની પેશીના કોષો વચ્ચે ઘણો અવકાશ કે જેને આપણે આંતરકોષીય અવકાશ કહીએ છીએ અને આ પેશી સામાન્ય રીતે ખોરાકનો સંગ્રહ પણ કરે. કેટલીક પરિસ્થિતિમાં તે ક્લોરોફિલ ધરાવે છે કે જે લીલા કલરનું હોય, જેના કારણે જ વનસ્પતિનો જે પાંદડાનો રંગ છે લીલો હોય, તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે, તેથી તેને હરિત કણોતક કે નીલ કણોતક પેશી કહેવાય. જો આ પ્રશ્ન પૂછાય એમસીક્યુની અંદર, બરાબર. હવે જલીય વનસ્પતિઓમાં મોટા હવા કટોરો કે વાત કટોરો મૃદુતક પેશીના કોષોમાં હોય કે જે વનસ્પતિઓને તરવા માટે તારક બળ આપે. આ પ્રકારની મૃદુતક પેશીને વાયુતક પેશી પણ કહેવામાં આવે છે. અને વનસ્પતિનું નમ્યતાનું લક્ષણ એક અન્ય પેશી સ્થૂળકણક પેશીને કારણે હોય અને તે વનસ્પતિઓના વિવિધ ભાગો જેવા કે સૂત્ર અને વેલાઓના પ્રકારને તૂટ્યા વગર એને નમ્યતા બક્ષે. તે વનસ્પતિઓને હજી પણ અન્ય પ્રકારની સ્થાયી પેશી દ્રઢોદક પેશી છે અને આ પેશી દ્રઢતા તેમજ મજબૂતાઈ આપે. આપણે નાળિયેરની રેસાયુક્ત છાલને જોડેલી છે તે દ્રઢોદક પેશીની બનેલી હોય, કેટલી ટાઈટ હોય છે, બરાબર. અને કોષો કેવા હોય, મૃત હોય, તે લાંબા અને પાતળા હોય, કારણ કે આ પેશીના કોષોની કોષ દિવાલ જે લિગ્નિનને લીધે જાડી છે. જો કે આ પેશીના કોષોની કોષ દિવાલ જાડી અને એની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. યાંત્રિક આધાર આપે. આપણે એ પેશીના અધિસ્તરની નીચે પર્ણદંડમાં જોઈ શકીએ. આ પેશીના કોષો જીવંત, લાંબા, કોણીય રીતે અનિયમિત મોટા હોય અને કોષોની વચ્ચે અવકાશ હોય. હવે આ પેશી પ્રકારમાં વાહીપુલ નજીક પર્ણોની શિરાઓમાં તેમજ બીજ ફળોની કઠણ છાલમાં હાજર હોય તે વનસ્પતિઓને મજબૂતાઈ આપે. તમારે એક પ્રવૃત્તિ કરવાની છે, રીઓ એટલે કે ટ્રેડેન્શિકેશિયાના તોડેલા પર્ણ લેવાના, એને દબાણ આપીને એવી રીતે તોડો કે પર્ણની છાલ અલગ નીકળી આવે. પછી તેને પાણી ભરેલી પેટ્રી ડીશમાં મૂકો અને થોડાક ટીપા સેફ્રેનિનના મૂકો. થોડા સમય પછી છાલને સ્લાઇડ પર આસ્થાપિત કરી કવર સ્લિપને મૂકી સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરવાનું. અવલોકન કરતાં સૌથી બહારના સ્તરના કોષો જેને આપણે અધિસ્તર કહીએ. અધિસ્તર સામાન્ય રીતે એક સ્તરનું બનેલું છે. વધારે સૂક્ષ્મ વસાહતોમાં આવેલી કેટલીક વનસ્પતિઓમાં અધિસ્તર છે જાડું હોય, તે પાણી ગુમાવવાની સામે વનસ્પતિને રક્ષણ આપે. વનસ્પતિની સમગ્ર સપાટી અધિસ્તરના બાહ્ય આવરણ વડે ઢંકાયેલી હોય, તે વનસ્પતિના બધા જ ભાગોને રક્ષણ આપે છે. વનસ્પતિ નવાઈ ભાગોના અધિસ્તરીય કોષો જળ પ્રતિરોધક મીણના સ્ત્રાવથી એક સ્તર બનાવે. આ વધારાનું સ્તર પાણીના વ્યયની સામે રક્ષણ, યાંત્રિક ઈજા અને પરોપજીવી ફૂગ સામે રક્ષણ આપે છે. અને અધિસ્તરીય કોષોનું કાર્ય રક્ષણ કરવાનું હોવાથી તેના સ્તરના કોષો કોઈ પણ પ્રકારના આંતરકોષીય અવકાશ વગર સળંગ સ્તર બનાવે અને સામાન્ય રીતે બાહ્ય તેમજ પાર્શ્વીય આંતરિક કોષ દિવાલીની કેવી હોય કરતાં જાડી હોય. આપણે પર્ણના અધિસ્તરમાં નાના છિદ્રો અહીં અવલોકન કરી શકીએ છીએ. આ છિદ્રોને વાયુરંધ્ર કહેવાય. વાયુરંધ્ર વૃકાકાર કે મૂત્રપિંડ આકારના બે કોષો દ્વારા આવરિત, જેને આપણે રક્ષક કોષો કહેવાય છે. તે કોષો વાયુઓની નિયમન એટલે કે વાયુની આપલે માટે જવાબદાર છે અને બાષ્પોત્સર્જનની ક્રિયા વાયુરંધ્ર દ્વારા થાય. મૂળના અધિસ્તરીય કોષો પાણીનું શોષણ કરવાનું કાર્ય કરે. સામાન્ય રીતે વાળ જેવા વૃદ્ધિ પામતા લાંબા પ્રબર્ધ ધરાવે, જેથી તેમની પાણીનું અભિશોષણ કરવાની ક્ષમતામાં વધારો થાય. મરુનિવાસ એટલે કે રણમાં ઉગતી કેટલીક વનસ્પતિઓમાં અધિસ્તર જાડું મીણ જેવું ક્યુટીનનું બાહ્ય સપાટી પર સ્થૂલન કે લેપન થયેલું હોય. તો શું આપણે એનું કારણ વિચારી શકીએ? શું એક વૃક્ષની શાખાનું બાહ્ય સ્તર તરુણ પ્રકાંડના બાહ્ય સ્તર કરતાં જુદું હોય છે? જેમ વૃક્ષની ઉંમર વધે તેમ તેની બાહ્ય રક્ષણાત્મક પેશીઓમાં કેટલાક પરિવર્તન થાય.
બાહ્યકમાંના દ્વિતીય વર્ધનશીલ પેશીના પટ્ટીના કોષોની સ્તરીય રચના બનાવી છાલની રચના કરે. આ પ્રકારે વધારે સ્તરોવાળી જાડી છાલનું વૃક્ષ પર નિર્માણ થાય. આના કોષો મૃત હોય. તે આંતરકોષીય અવકાશ વગર ચુસ્ત ગોઠવણી ધરાવે. તેઓની કોષ દિવાલો પર સુબેરિન નામનું રસાયણ પર સ્થુલિત હોય કે જે છાલને હવા તેમજ પાણી માટે અપ્રવેશીલ પટલ જેવું રાખે. પછી મૃદુતકીય એકમ ખોરાકનો સંગ્રહ કરે. જલવાહક તંતુઓ મુખ્યત્વે આધારોધક કાર્ય કરે છે. અનવાહક પેશી 5 પ્રકારના એકમો ધરાવે. ચાલની કોષો, ચાલની નલિકા, સાથી કોષો, અનવાહક તંતુ અને અનવાહક મૃદુતકની બનેલી હોય. ચાલની નલિકા છિદ્રહિષ્ટ કોષ દિવાલયુક્ત નલિકા આકાર કોષીય રચના છે. અનવાહક પેશી જલવાહક પેશીથી ભિન્ન પદાર્થોને કોષોમાં બંને દિશામાં ગતિ કરાવી શકે. અનવાહક પર્ણોની ખોરાકનું વહન વનસ્પતિના વિભિન્ન ભાગો સુધી કરે અને અનવાહક તંતુઓ સિવાયના અનવાહકના કોષો તેમજ જીવંત કોષો કે એકમો છે. બરાબર છે. જો એ તમે જોઈ શકો છો, બતાવેલું છે. હવે આપણે વાત કરીએ જટિલ સ્થાયી પેશી, કોમ્પ્લેક્સ પરમેનન્ટ ટિશ્યુ. અત્યાર સુધી એક જ પ્રકારના કોષોની બનેલી વિભિન્ન પ્રકારની પેશીઓ પર ચર્ચા કરી. આવી પેશીઓને સરળ સ્થાયી પેશી કહેવાય. અન્ય પ્રકારની હોય ને જટિલ કહેવાય. જટિલ પેશી કરતાં વધારે કોષોની બનેલી હોય, બધા મળી એક સામાન્ય કાર્ય કરે. જલ અને અનવાહક આ બંને કેવી છે તો કે જટિલ પેશી. બંનેને વાહક પેશી કહેવાય છે. તમને ખબર છે જલવાહક પેશી છે કે જે પાણી પૂરું પાડે અને અનવાહક છે કે જે છોડને ખોરાક પૂરો પાડે છે અને તેઓ મળી અને વાહી પુલનું નિર્માણ કરે. અને આ પેશી જટિલ વનસ્પતિઓની એક લાક્ષણિકતા છે કે તેઓને સ્થલજ વાતાવરણમાં રહેવા માટે અનુકૂળ બનાવે. આકૃતિમાં પ્રકારનો એક ભાગ દેખાડવામાં આવ્યો છે. શું આપણે કહી શકીએ કે વાહીપુલમાં હાજર રહેલા વિભિન્ન પ્રકારના કોષોને જોઈ શકીએ છીએ? જલવાહક પેશી જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુતક, જલવાહક તંતુની બનેલી હોય. જ્યારે જલવાહિનીકી અને જલવાહિની પુખ્ત હોય ત્યારે કોષ દિવાલ જાડી હોય અને મૃત કોષો ધરાવે. જલવાહિનીકી અને જલવાહિનીની નલિકાર રચના છે. આ એકમો પાણી અને ખનિજ ક્ષારનું ઉર્ધ્વ એટલે કે ઉપરની તરફ વહન કરે. અને આપણે હમણાં વાત કરીએ અનવાહકની. બરાબર, આકૃતિમાં જોઈ લેજો, બતાવેલું છે બધું. હવે પ્રશ્નો હોમવર્કમાં લખીને આવવાના છે. હવે જે છે એ છે પ્રાણી પેશીઓ, એની ચર્ચા કરીએ. તો આપણે વાત કરીએ કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે આપણી છાતીનું હલનચલનને અનુભવીએ છીએ. શરીરના અંગો કેવી રીતે હલનચલન કરે છે એના માટે આપણી પાસે અમુક વિશેષ કોષો આવેલા હોય જેને આપણે પેશીય કોષો કહીએ છીએ. અને આ કોષોના સંકોચન અને શિથિલનના પરિણામે અંગોની ગતિ છે એ પ્રાપ્ત થાય. હવે શ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન લઈએ, આ ઓક્સિજન જાય ક્યાં? તે ફેફસામાં શોષણ થાય. તેમજ રુધિર દ્વારા શરીરના બધા કોષો સુધી પહોંચે છે. અને કોષોને ઓક્સિજનની જરૂરિયાત શા માટે હોય? તો કે કણાપ સૂત્રમાં કાર્ય આ પ્રશ્નના સમાધાન માટે એક સંકેત આપે કે જેને માટે આપણે અગાઉ અભ્યાસ કર્યો છે કે રુધિર તેની સાથે વિભિન્ન પદાર્થોને શરીરમાં એક સ્થાનેથી બીજા સ્થાન સુધી લઈ જાય. ઉદાહરણ તરીકે ખોરાક અને ઓક્સિજનને બધા જ કોષો સુધી પહોંચાડે છે. તે શરીરમાં બધા ભાગોમાંથી નકામા પદાર્થો એકત્રિત કરી અને યકૃત અને મૂત્રપિંડ સુધી ઉત્સર્જન માટે પહોંચાડે. રુધિર અને સ્નાયુ બંને આપણા શરીરમાં જોવા મળતી પેશીના ઉદાહરણ છે. અને તેના કાર્યના આધારે વિભિન્ન પ્રકારની પ્રાણી પેશીઓ માટે આપણે વિચાર કરી શકીએ છીએ. અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. રુધિર સંયોજક પેશીઓનો એક પ્રકાર છે તો અને સ્નાયુ પેશીઓની રચના કરે. તો વાત કરીએ આપણે અધિચ્છદીય પેશીની કે પ્રાણીના શરીરને ઢાંકતેને બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ પામતી પેશી અધિચ્છદ છે. એ શરીરની અંદર રહેલા મોટાભાગના અંગોને પોલાણો અવકાશોને ઢાંકે છે. તે વિભિન્ન પ્રકારના શારીરિક તંત્રોને એકબીજાથી અલગ કરવા માટે અંતરાલ કે અવરોધનું નિર્માણ કરે. ત્વચા, મોંનું અસ્તર, અન્નળી, રુધિરવાહિનીઓ અસ્તર, ફેફસાના વાયુકોષ્ઠો, મૂત્રપિંડ નલિકા વગેરે બધા જ અધિચ્છદીય પેશીના બનેલા છે. એકબીજાની સાથે ચુસ્ત રીતે સતત જોડાઈ અને આચ્છાદિત આવરણનું નિર્માણ કરે. અને તે આવરણોની વચ્ચે સિમેન્ટ દ્રાવ્ય ખૂબ ઓછી માત્રામાં હોય અને મોટે ભાગે આંતરકોષીય અવકાશનો અભાવ હોય. સ્પષ્ટ છે કે પદાર્થ શરીરમાં પ્રવેશે કે બહાર નીકળે તે અધિચ્છદના કોઈપણ સ્તર કે પટલમાંથી અવશ્ય પસાર થાય. વિભિન્ન પ્રકારની અધિચ્છદીય કોષોની વચ્ચેની પારગમ્યતા શરીર અને બાહ્ય વાતાવરણ તેમજ શરીરના વિભિન્ન અંગોની વચ્ચેના પદાર્થોના આદાન પ્રદાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે. અને સામાન્ય રીતે અધિચ્છદીય અને એક બાહ્ય રેસામય આધાર આપતી આધાર કલા જે નીચે રહે છે અને પેશીઓને અલગ કરે. હવે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિભિન્ન અધિચ્છદીય પેશીઓની સંરચના જુદા જુદા પ્રકારની હોય, તેના કાર્યો પર નિર્ભર કરે. ઉદાહરણ તરીકે રુધિરવાહિનીઓ કે જે ફેફસાના વાયુકોષ્ઠોના અસ્તરના કોષો કે જ્યાં પદાર્થોનું સંવહન પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થાય. ત્યાં સરળ ચપટા પ્રકારની અધિચ્છદીય પેશીના કોષો આવેલા હોય કે જેને આપણે સરળ લાદીછમ, બરાબર છે, સરળ લાદીસમ અધિચ્છદ પેશી કહે છે. એટલે કે ત્વચાનું ઉપરી આવરણ શલ્ક. અને આ સરળ લાદીસમ અધિચ્છદ પેશીના કોષો જે છે કે જે ખૂબ જ
પાતળા ચપટા અને નાજુક અસ્તર બનાવતા હોય. અન્નનળી અને મોઢાના અંદરનું અસ્તર પણ લાદીસમ અધિચ્છદ પેશી દ્વારા આવૃત હોય. શરીરનું રક્ષણાત્મક આવરણ થતો ત્વચા તથા લાદીસમ પેશીઓની બનેલી છે અને આ કોષો કપાવાથી તેના ફાટવાથી બચવા માટે અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવે. કારણ કે ઘણા બધા સ્તરોની સુવ્યવસ્થિત ગોઠવણીની રીત ધરાવે, આથી અધિચ્છદીય પેશીને આપણે શૃંગીય સ્ત્રુત અધિચ્છદ અથવા સ્તરીય અધિચ્છદ પેશી પણ કહીએ છીએ. જ્યાં અભિશોષણ સ્ત્રવ થતો હોય, જેમ કે આંતરડાનું અંદરનું અસ્તર કે જેમાં લાંબા અધિચ્છદીય કોષો હાજર હોય, આ સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષો અધિચ્છદીય અવરોધોને પસાર કરવા માટે મદદરૂપ થાય. શ્વાસ નળીમાં સ્તંભાકાર અધિચ્છદીય પેશીના સૂક્ષ્મ ધરાવે છે. સિલિયા જોકે અધિચ્છદીય પેશીના કોષોની બહારની સપાટી વાળ જેવી રચના ધરાવે, તે પક્ષમલ હલનચલન કરી શકે તેમજ તેમની ગતિને શ્લેષ્મને આગળ સ્થળાંતરિત કરી અને તે પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદરૂપ થાય. તો આવા પ્રકારની અધિચ્છદીય આપણે પક્ષમલ અધિચ્છદ પેશી કહીએ છીએ. પછી કહીએ આપણે ઘનાકાર, એટલે કે જે કોષો લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં સમાન હોય, મૂત્રપિંડ નલિકા તથા લાળ ગ્રંથિની નલિકાના અસ્તરનું નિર્માણ કરે, જ્યાં તે તેઓને યાંત્રિક આધાર આપે. આ અધિચ્છદીય કોષો વધારેની વિશિષ્ટતા દર્શાવી ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે, જે અધિચ્છદીય પેશીની સપાટી પર પદાર્થનો સ્ત્રાવ કરી શકે છે. અને કેટલીક વાર આ જે અધિચ્છદ પેશીનો કેટલોક ભાગ જે છે કે જે અંદરની તરફ વળેલો હોય અને બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે, તો આવી પેશીઓને આપણે ગ્રંથીય અધિચ્છદ પેશી કહેવાય. હવે એના પછી વાત કરીએ સંયોજક, કે રુધિર એક પ્રકારની સંયોજક પેશી છે. એમસીક્યુની અંદર પૂછાશે આમાંથી નાના નાના પ્રશ્ન અને બે માર્ક્સની અંદર આખી પેશીઓની કાર્ય, રચના, આકૃતિ સાથે. તો શા માટે તેને સંયોજક પેશી કહેવાય છે? તો આ પ્રકરણની પ્રસ્તાવનામાં આપણે બાબતે નિદર્શન આપેલું છે. ચાલો હવે આપણે આ પ્રકારની પેશી વિશે વિસ્તૃત માહિતી જોઈએ. કે સંયોજક પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા હોય અને આંતરકોષીય આધાર દ્રવ્ય એટલે કે મેટ્રિક્સમાં ખૂપેલા કે ગોઠવાયેલા હોય છે. અને આ આંતરકોષીય આધાર દ્રવ્ય જેલી જેવું પ્રવાહી ઘનતા ધરાવતું બરડ હોય અને આંતરકોષીય આધારક દ્રવ્યનો સ્વભાવ વિશિષ્ટ સંયોજક પેશીના કાર્યને અનુસરીને પરિવર્તનશીલ રહેવાય. આપણે એક રુધિરનું ટીપું લેવાનું છે, સ્લાઇડ પર મૂક. એમાં જે પણ કંઈ જુદા જુદા પ્રકારના કોષો હોય એનું તમારે અવલોકન કરવાનું છે. હવે રુધિરમાં આપણને ખબર છે કે એના ભાગનું જે આધારક દ્રવ્યના ભાગને રુધિર રસ કહેવાય કે પ્લાઝમા. રુધિર રસમાં લાલ રુધિર કોષો આરબીસી, શ્વેત રુધિર કોષો ડબલ્યુબીસી યાની કે વ્હાઇટ બ્લડ સેલ, રેડ બ્લડ સેલ અને ત્રાક કણો. હવે રુધિર રસમાં પ્રોટીન, મીઠું એટલે કે NaCl, સોડિયમ ક્લોરાઇડ અને અંતઃસ્ત્રાવો પણ હોય. અને રુધિર છે વાયુ, શરીરના પચેલા ખોરાક, અંતઃસ્ત્રાવો અને ઉત્સર્જિત પદાર્થોને શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં વહન કરે. અસ્થિ કે જે સંયોજક પેશીનું એક ઉદાહરણ છે, તે શરીરના હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપે, તે સ્નાયુ પેશીને મદદરૂપ થાય, શરીરના મુખ્ય અંગોને આધાર આપે, કઠણ અને મજબૂત હોય. અસ્થિકોષો આંતરકોષીય આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા હોય કે જે કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોવાથી બધા નાના નાના પ્રશ્ન પૂછાઈ શકે. બે નજીકના કે ક્રમિક અસ્થિ એકબીજા સાથે અન્ય સંયોજક પેશી દ્વારા જોડાય, તેને અસ્થિબંધ સ્નાયુ કહેવાય છે. આ પેશી ખૂબ સ્થિતિસ્થાપક મજબૂતાઈ ધરાવે. અસ્થિબંધમાં ખૂબ જ ઓછું આંતરકોષીય આધારક દ્રવ્ય હોય અને કે જે એને જોડે છે. અને અન્ય પ્રકારની સંયોજક પેશી જે સ્નાયુબંધ છે કે જે પેશીઓને અસ્થિઓને સાથે જોડે. સ્નાયુબંધ મજબૂત અને સ્થિતિસ્થાપકતાવાળી રેશામય પેશી છે. હવે આવે છે કાર્ટિલેજ, કે જેને આપણે કહીએ છીએ કાસ્થિ, કે જે એક પ્રકારની સંયોજક પેશી જેમાં કોષો વચ્ચે પર્યાપ્ત સ્થાન હોય. તેનું આંતરકોષીય આધારક દ્રવ્ય પ્રોટીન અને શર્કરાનું બનેલું છે. તે અસ્થિઓના સાંધાઓના લીસા બનાવે છે. કાસ્થિ નાક, કાન, ગળું, શ્વાસ નળીમાં પણ હાજર હોય અને આપણે કાનના કાસ્થિને વાળી શકીએ પરંતુ હાથના અસ્થિને વાળી નથી શકતા. તો આ બે પેશી કેવી રીતે ભિન્ન છે? એના પછી આવે છે તંતુ ઘટક સંયોજક પેશી, કે ત્વચા અને સ્નાયુ પેશી કે જે માંસપેશીઓની વચ્ચે રુધિર વાહિનીઓની ચારે તરફ ચેતાવન અસ્થિ મજ્જામાં જોવા મળે. તે અંગોની અંદરની ખાલી જગ્યાને ભરે અને પૂર્ણ કરે, આંતરિક અંગોને આધાર આપે અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય. આપણા શરીરમાં ચરબી છે એનો સંગ્રહ ક્યાં પામે? ચરબી કે મેદનો સંગ્રહ કરવાવાળી મેદપૂર્ણ પેશી, મેદપૂર્ણ પેશી ત્વચાની નીચે આંતરિક અંગોની વચ્ચે જોવા મળે. આ પેશીના કોષો ચરબી કે મેદના ગોલકોથી ભરેલા હોય છે. ચરબી કે મેદનો સંગ્રહ થવાને કારણે ઉષ્મા નિયમનનું કાર્ય પણ કરી શકે છે. હવે આપણે વાત કરીએ સ્નાયુ પેશી, કે સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી છે જેને સ્નાયુ તંતુ પણ કહેવાય. આ પેશી આપણા શરીરમાં હલનચલન, પ્રચલન માટે જવાબદાર છે. સ્નાયુમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન કે જેને સંકોચનશીલ પ્રોટીન કહેવાય, કે જેના લીધે સંકોચન અને શિથિલની ગતિ થાય છે. હવે કેટલીક સ્નાયુની ગતિ આપણે ઈચ્છાનુસાર કરાવી શકીએ. હાથ પગમાં આવેલા સ્નાયુને આપણે આપણી ઈચ્છાનુસાર જરૂરિયાત પ્રમાણે ગતિ કરાવી શકીએ.
અને તેની ગતિને રોકી શકે. આવા પ્રકારના જે સ્નાયુને ઐચ્છિક કહેવાય છે અને જે આ સ્નાયુને કંકાલ સ્નાયુ અથવા તો કંકાલ સ્નાયુ પેશી પણ કહેવાય, કારણ કે તે મોટે ભાગે અસ્થિઓ સાથે સીધું જોડાણ ધરાવે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય. અને તેને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોતા આ સ્નાયુ તંતુઓમાં આછા અને ઘેરા રંગના પટ્ટા એકાંતરે રેખાની જેમ ગોઠવાયેલા હોય કે જેના લીધે રેખિત સ્નાયુ પેશી પણ કહેવાય છે. અને આ તંતુ લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષ કેન્દ્રીય હોય. હવે અન્નનળીમાં ખોરાકનું વહન કે રુધિર વાહિનીઓમાં રુધિર પ્રવાહનું વહન જેવું વહન ઐચ્છિક નથી. આ ગતિવિધિઓને આપણે સ્વયં સંચાલિત કરી શકતા નથી અથવા આપણે આ ગતિઓને ઈચ્છાનુસાર તે શરૂ કે બંધ નથી કરી શકતા. અને અરેખિત સ્નાયુપેશી અથવા તો અનૈચ્છિક સ્નાયુપેશી એવી ગતિ કે વહનશીલતાનું નિયંત્રણ કરે તેવો આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસામાં શ્વાસવાહિનીઓમાં પણ જોવા મળે. કોષો કે તંતુઓના લાંબા અને તેમના અંતિમ છેડા સાંકડા એટલે કે ત્રાકાકાર હોય છે, સ્પિન્ડલ શેપના. તેઓના કોષો એકકોષ કેન્દ્રીય હોય, તેને અરેખિત સ્નાયુપેશી પણ કહેવાય છે. તો તેનું નામ અરેખિત શા માટે? હવે એવો પ્રશ્ન થયો. તો હૃદયના સ્નાયુઓ જીવંત પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહે છે. અનૈચ્છિક સ્નાયુપેશીને હૃદ સ્નાયુપેશી પણ કહેવાય. અને હૃદયના સ્નાયુતંતુઓ કોષો નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય હોય. હવે તમારે વિભિન્ન પ્રકારના સ્નાયુપેશીઓની સંરચનાકીય તુલના કરવાની છે અને એના આકારે બધું કોષ્ટકની અંદર ફિલ કરીને આવવાનું છે. હવે આવે છે નર્વસ ટિશ્યુ યાની કે ચેતાપેશી. હવે બધા જ કોષોમાં ઉત્તેજનાને અનુરૂપ પ્રતિચાર આપવાની ક્ષમતા હોય છે. ચેતાપેશીઓના કોષો ખૂબ જ ત્વરિત ઉત્તેજિત થાય છે. તમે ટેક્સ્ટબુક આરો પણ રાખજો એટલે આકૃતિ તમે જોતા જશો. ખૂબ જ ઝડપથી સમગ્ર શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચાડે છે. મગજ કે મસ્તિષ્ક, કરોડરજ્જુ, ચેતા આ બધી રચના ચેતાપેશીની બનેલી હોય. ચેતાપેશીના કોષોને ચેતાકોષો કહેવાય છે યાની કે ન્યુરોન અથવા તો નર્વ સેલ્સ. ચેતાકોષોમાં કોષ કેન્દ્ર અને કોષરસ એટલે કે ચેતારસ હોય. તેમાંથી લાંબા પાતળા વાળ જેવી શાખા નીકળતી હોય છે અને સામાન્ય રીતે પ્રત્યેક ચેતાકોષોમાં આવી જ રીતે એક લાંબો પ્રવર્ધ હોય કે જેને અક્ષતંતુ કહેવાય, એક્સોન. અને તે ખૂબ જ નાની શાખા ધરાવતા પ્રવર્ધને શિખાતંતુ આપણે કહીએ છીએ. અને એક ચેતાકોષ 1 મીટર સુધી લંબાયેલો હોઈ શકે છે અને ઘણા બધા ચેતાતંતુ સંયોજક પેશી દ્વારા એકબીજા સાથે જોડાય અને ચેતાઓનું નિર્માણ કરે. ચેતાતંતુમાંથી પસાર થતી સંવેદનાને આપણે ઉર્મિવેગ કહીએ છીએ કે ઉર્મિવેગ આપણને ઈચ્છાનુસાર આપણા સ્નાયુઓના હલનચલનમાં મદદ કરે. અને ચેતા તેમજ સ્નાયુપેશીઓનું કાર્યાત્મક સંયોજન સામાન્ય રીતે બધા જ સજીવોમાં પાયારૂપ થાય છે અને તેની સાથે તે સંયોજન ઉત્તેજનાને અનુલક્ષી અને પ્રાણીઓને ઝડપથી ગતિશીલતા આપે છે. અહીંયા તમને ચેતાકોષની આકૃતિ બતાવેલી છે. હવે આ આકૃતિ તમને આમાં નામ નિર્દેશન સાથે 2 માર્ક્સમાં પણ પૂછાય અથવા તો આકૃતિ આપેલી હોય ને તમને 1 માર્ક્સની અંદર તમને પૂછેલો વૈરો કરીને કે આને શું કહેવાય, બરાબર, તો તમને આવડી જાય કે ન આવડે. હવે આ ચેપ્ટરની અંદર તમને એમ થશે કે સાવ બોર લાગે છે. બોર નથી, પણ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર એવું છે કે જેની અંદર તમારે ટોટલી વસ્તુ યાદ રાખવી પડશે. કઈ કઈ સ્નાયુપેશી આવે, સ્નાયુપેશીના કયા કયા કાર્ય છે, એની આકૃતિ, બરાબર છે, કઈ પેશીઓનું કયું કાર્ય છે, ખાસ યાદ રાખવું પડશે. તો આ હતું તમારું ચેપ્ટર નંબર 6, તો પેશીઓ, બરાબર છે. જેટલા પણ પ્રશ્ન છે એ પ્રશ્ન છે તમારે હોમવર્કની અંદર એકવાર લખીને આવવાના જ. અને આ સિવાય જે પ્રમાણે આપણે સ્વાધ્યાયની લિંક મોકલીએ છીએ એ રીતે તમારે સ્વાધ્યાય લખવાનું રહેશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર ન્યૂ ચેપ્ટર સાથે ફરી મળીશું. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.